બસ આવું સ્ટ્રગલ ચાલી રહ્યું છે. અત્યારે આપણે 12 વાગ્યા પછી છૂટી થશે આપણી, તો અત્યારે સ્ટ્રગલ બહુ એટલે બહુ હાર્ડ વર્ક ચાલે છે જીવનમાં. બહુ ખતરનાક સમય ચાલી રહ્યો છે. પણ તો હે ગાઈસ, રામ માળી રામ, કેમ છો તમે લોકો બધા? સ્વાગત છે તમારું બધાનું મારા નવા એક વ્લોગમાં. અને ગાઈસ, આજથી આપણે 300 દિવસ માટે આજે ચેલેન્જ લઈ રહ્યા છે. અને આજથી આપણો ડેઇલી બ્લોગ જોવા મળશે તમને આપણી યુટ્યુબ ચેનલમાં સવારમાં 7-8 વાગ્યા સુધી. અને ગાઈસ, અત્યારની વાત કરું તો વાગી રહ્યા છે અત્યારે 7:15 જેવા. અને ચાય બની ગઈ છે, જોઈ શકો છો. શેતાના વાસે અને મારી શેતા બેઠી છે. શું આજે બ્લોગમાં ખૂબ જ મજા આવશે. તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. સો ફાઇનલી ગાઈસ, 8 વાગી ગયા છે અને આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. સો અત્યારે આપણે ઘડિયા કામ કરીએ છીએ, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આજે તમને મારી રિયલ લાઈફ બતાવવાનો છું, કેવું સ્ટ્રગલ જીવનમાં ચાલી રહ્યું છે. સો બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. રામ માટી જાઉં. તો મિત્રો, અત્યારે 8 વાગી ગયા છે અને અમે લોકો કામ કરવા માટે નીકળી ગયા છે ગાઈસ. જોઈ શકો છો, આવું કંઈક ગાર્ડન છે. અત્યારે નડિયાદમાં છીએ ને, અને બીજા લોકો જો આગળ જતા છે. અને આપણે આ શ્વેતા ને હું સેતુ ને શ્વેતાના મમ્મી બધા પાછળ આવતા છે. તો વ્લોગમાં બન્યા રહેજો. આજે મતલબ તમને હું મારી રિયલ લાઈફ બતાવવાનો નથી કે કેવી રીતે ચાલી રહી છે ગાઈસ. કઈ રીતે આપણે મજૂરી કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, બધું જોઈશું. તો તમે વ્લોગમાં ખાલી બન્યા રહેજો. જય માતાજી. હા, ફાઇનલી ગાઈસ, ચાય આવી ગઈ છે. 11 વાગી ગયા છે, જોઈ શકો છો. ચાય પી લઈએ અને પછી પાછા કામ કરી જઈએ. તો હવે તને હું તમને બતાવું કે હું કેવું સ્ટ્રગલ કરી રહ્યો છે. સો બ્લોગમાં બન્યા રહેજો. સો ગાઈસ, ઘણા મિત્રો મને પૂછતા હતા ને કે મેહુલભાઈ તમે કામ શું કરો છો, તો જોઈ શકો છો ગાઈસ. આપણે આ પાળી બાંધેલી છે ને, તેમાં જસ્ટ પાણી ભરતા છે અને વાગી રહ્યા છે ગાઈસ. મારે ખ્યાલથી તો 11:30 જેવા થઈ ગયા છે. બહુ જ ગરમી છે, તમે જોઈ શકો છો. મારા મોઢા પર પસીનો આવી ગયો છે. એક આવી રિયલ લાઈફ ચાલી રહી છે ગાઈસ. સો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. જય માતાજી. તો ફાઇનલી ગાઈસ, બપોરનો 1 વાગી ગયો છે અને આપણે લોકોએ જમી લીધું છે. અને હવે જમીને ત્યાં થોડી વાર આરામ કરીએ, પછી આપણે કામ કરવા માટે નીકળે છે 2 વાગે એટલે. સો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. ફાઇનલી ગાઈસ, 10 વાગી ગયા છે અને હજી આપણે કામ પરથી છૂટ્યા નથી, કારણ કે આજે નાઇટ કરી રહ્યા છે ગાઈસ. અને બસ મેં તમને આગળના મતલબમાં કીધું હતું કે રિયલ લાઈફ બતાવું છું. તો આજથી આપણે આ 365 દિવસના ચેલેન્જનો આ પહેલો દિવસ હતો. અને માળીની દયા રહી તો આપણે 365 દિવસ ડેલી બ્લોગ અપલોડ કરીશું. અને બસ આવું સ્ટ્રગલ ચાલી રહ્યું છે. અત્યારે આપણે 12 વાગ્યા પછી છૂટી થશે આપણે, તો અત્યારે સ્ટ્રગલ બહુ એટલે બહુ હાર્ડ વર્ક ચાલે છે જીવનમાં. બહુ ખતરનાક સમય ચાલી રહ્યો છે. પણ મારી પર વિશ્વાસ છે અને મારી મહેનત પર મને વિશ્વાસ છે. તો એક દિવસ સક્સેસ તો જરૂર થશો. સો તમે લોકો પણ મને સપોર્ટ કરવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એકવાર દિલથી કોમેન્ટ કરી દેજો, રામ માડી રામ. તો ગાઈસ, ફરી મળીશું નવા બ્લોગ સાથે, ચેલેન્જના બીજા દિવસ સાથે. તો ત્યાં સુધી બાય બાય. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ પહેલો દિવસ કેવો લાગ્યો કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો. તો જય માતાજી, જય કુકાર મેડીમાં, રામ માડી.